આજે મિત્રો જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 7. ઓકે, અને આ ચેપ્ટર બહુ જ સારું છે, બહુ લેન્ધી છે, મોટું, પણ આ ચેપ્ટર મિત્રો સમજવા જેવું છે. ઓકે, તો ચેપ્ટર નંબર મિત્રો 14. ઓકે, એમાં આપણે ભણીશું આજે સંસાધનોનું જતન અને સંરક્ષણ. ઓકે, એની પહેલાં આપણે 1 થી 13 ચેપ્ટર અપલોડ કરી દીધા છે. 1 થી 13 ચેપ્ટર અપલોડ કરેલા છે, તો તે જોઈ લેવું. ઓકે, એટલે હવે આજે સમય સંસાધનનું જતન અને સંરક્ષણની વાત કરીએ મિત્રો, કે સંસાધન. ઓકે, એની આપણે વાત કરીશું. તો સંસાધન એટલે પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે મિત્રો. સંસાધન તો સમજીએ એટલે કે માનવીના ઉપયોગમાં આવતા હોય અને કુદરતી પદાર્થોને આપણે એવાને શું કહે છે? સંસાધન કહે છે. એટલે કે આપણને પૃથ્વી પરથી મળી રહે, માનવીને ઉપયોગમાં આવતા હોય એને કુદરતી. તો કયા? તો કે હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ છે, એટલે કુદરતી સંસાધન. હવા, જળ, જમીન, વનસ્પતિ. હવે સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય મિત્રો. તે લોકોની શક્તિ મિત્રો. ઓકે, તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે શું કરવું જોઈએ? વિવિધ તકનીકો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. હવે સંસાધનોના પ્રકારો મિત્રો આપણે સમજવાના છે. તો કે સંસાધનો આપણને મિત્રો વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ, પરિવહન પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે મિત્રો કેવા પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે મિત્રો. હવે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. ઓકે, સંસાધનોને સામાન્ય 2 જૂથમાં વહેંચી મિત્રો, યાદ રાખજો. સંસાધનોને કેટલા જૂથમાં વહેંચી શકાય? તો સંસાધનોને 2 જૂથમાં વહેંચી શકાય. કેવા? એ પણ આપણને ખ્યાલ છે. તો કે કુદરતી અને માનવ સર્જિત મિત્રો. કેવા? કુદરતી અને માનવ સર્જિત. તો કે ભૂમિ, જળ, ખનિજો. ભૂમિ, જળ અને ખનિજો, જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. શેમાં? તો યાદ રાખજો મિત્રો, એક તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ મિત્રો 2 પ્રકાર પડે છે મિત્રો. તો એક તો કે જૈવિક અને અજૈવિક મિત્રો. આ જૈવિક અજૈવિક કુદરતી સંસાધનો આ કોન્સ્ટેબલની એક્ઝામમાં મિત્રો પૂછાઈ ગયું હતું. ઓકે, એટલે ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે મિત્રો, યાદ રાખજો. બહુ ટાઈમથી છે. તો કે ભૂમિ, હવા, જળ એ કેવા છે મિત્રો? તો કે અજૈવિક સંસાધનો છે. ભૂમિ, હવા, જળ અને જમીન એ કેવા છે? અજૈવિક સંસાધનો છે. એટલે આપણે ફરીથી સમજીએ કે કુદરતી માનવ નિર્મિત છે સંસાધનો. એમાં ભૂમિ, જળ, ખનિજો અને જંગલો આ શું છે? કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. અને એમાં પણ 2 પ્રકાર પડે છે કુદરતી સંસાધનોમાં પણ, એક જૈવિક અને અજૈવિક. તો ભૂમિ, હવા, જળ અને જમીન આ શું છે મિત્રો? અજૈવિક સંસાધનો છે. ઓકે, ઓકે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ, એટલે યાદ રાખીશું, જ્યારે જંગલો અને પ્રાણીઓ કેવા છે? જૈવિક સંસાધનો છે. એટલે કે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા, પછી સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત છે મિત્રો. આ તો આપણને એક ખ્યાલ આવે કે ભાઈ માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનો વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે ચોક્કસ સમયમાં સ્વનિર્માણ પામે છે મિત્રો. જોયું? સ્વનિર્માણ પામે છે એટલે કે ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં શું થાય છે મિત્રો? તો કે નિર્માણ પામતા હોય છે. એટલે અહીંયા મિત્રો એટલું આપણે યાદ રાખવાનું છે કે જૈવિક અજૈવિક એમાં કુદરતી મિત્રો, કુદરતીમાં શું છે કે ભૂમિ, હવા, જળ અને જમીન એ કેવા છે? તો અજૈવિક સંસાધનો છે. કેવા? અજૈવિક. અને જૈવિકમાં શું આવે મિત્રો? તો જૈવિકમાં જંગલો અને પ્રાણીઓ એ કેવા છે? જૈવિક સંસાધનો છે.
હવે સંસાધનોના સંરક્ષણની વાત કરીએ મિત્રો, તો કે કુદરતી સંસાધનો મર્યાદિત છે મિત્રો. કુદરતી જે સંસાધનો આપણને ખ્યાલ છે કે મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત. માનવીની જરૂરિયાતો મિત્રો ક્યારે સંતોષાવાની નથી, એટલે કે અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ઉપયોગ વધી ગયો છે મિત્રો. અત્યારે મોટો ઇસ્યુ શું છે તો મિત્રો વસ્તી વધારો મિત્રો. ઓકે, આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. ખબર છે મિત્રો કે પાણી પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પાણીની આપણે ભારતમાં વહેલા મોડા એની અછત થવાની છે, તો લગભગ ભવિષ્યમાં પાણીના મીટરો અમુક જગ્યાએ, દિલ્હી એવી જગ્યાએ તો લગભગ થોડાક વર્ષોમાં બધી જગ્યાએ પાણીના મીટર પણ આવી જશે મિત્રો. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ મિત્રો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે મિત્રો. જેને ખબર છે ભાઈ પેટ્રોલ, ડીઝલ મિત્રો, આ બધું અત્યારે આપણે કેવું છે કે પૂરતા પ્રમાણ આપણી પાસે નથી, તેની ઘણા બધી બીજી કન્ટ્રીઓ દેશમાંથી આપણે એની આયાત કરવી પડે છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ. ઓકે, આ કેવા છે? અખૂટ છે મિત્રો. આપણને ખબર છે કે હિસ્સાની પૂરી કરે છે. જેમ કે આ જંગલો અને સૂર્યપ્રકાશ કેવા છે મિત્રો. ઓકે, એવી જ રીતે એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને આપણે અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે મિત્રો. એકવાર એનો ઉપયોગ કર્યા પછી તેને પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી. તો જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ મિત્રો. આ શું છે? એકવાર ઉપયોગમાં લઈ શકાતા, એકવાર લીધા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી વપરાયા પછી. તો કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો અને કુદરતી વાયુ. હવે સંસાધનમાં ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. તો હવે મિત્રો આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત મિત્રો આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભૂમિ સંસાધનની પહેલી વાત કરીશું મિત્રો. ઓકે, આજે સંસાધનમાં ભૂમિ સંસાધન તો કે જમીન નિર્માણ મિત્રો. ઓકે, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે શું કહે છે? જમીન કહીએ છીએ મિત્રો. ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગી, ઉપલા પડને આપણે શું કહીએ? જમીન કહીએ. એટલે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું છે. એના પર ઘણા બધા પડ આપણે કહીએ છીએ, જેમ ડુંગળી છે તે પડ છે. એક પાતળું પડ હોય છે સૌથી ઉપરનું. ઓકે, એટલે કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચ કે જે અજૈવિક છે તેને આપણે રેગોલિથ પણ કહે છે મિત્રો. જો રેગોલિથ કહે છે, યાદ રાખજો. આ યાદ કે ખડકોના નાના ટુકડા, કાંકરા, માટીની રચ કે જે અજૈવિક છે તેને આપણે શું કહીએ છીએ? તો કે રંગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા એ શું બને છે મિત્રો? જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તેની દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે મિત્રો. એનો આર્થિક વિકાસ શેના ઉપર આધાર રાખે છે? તો કે તેની જમીનની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. હવે જમીનના પ્રકારની વાત કરીએ મિત્રો, તો કે જમીનના પ્રકારમાં આપણે વાત કરીએ તો કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR, યાદ રાખજો મિત્રો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે મિત્રો? તો કુલ 8 પ્રકારમાં. એમાં વાત કરીએ 8 પ્રકારની, તો કે કાપની જમીન મિત્રો, મોસ્ટ IMP ચેપ્ટર છે તો ધ્યાન રાખવું. રાતી અને લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની. એટલે કે મિત્રો કાપની, રાતી, લાલ, કાળી, લેટેરાઇટ, રણ, પર્વતીય, જંગલ અને દલદલ પ્રકારની જમીનો છે. એટલે જમીનના પ્રકાર કહીએ તો કેટલા? તો કે 8 પ્રકાર છે. ઓકે, હવે વાત કરીએ આગળ મિત્રો જમીનનું ધોવાણ અને એનું સંરક્ષણની વાત કરીએ તો કે જમીનનું ધોવાણ ગતિશીલ, આપણે આગળ ભણી ગયું હતું. જમીન ધોવાણ કે ગતિશીલ, ઝડપથી જે પાણી વહે છે કે હવા આવે છે એના દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી
બળો દ્વારા અન્યત્ર એટલે મિત્રો જમીનનું પાણી અને જે હવાના બળને શું થાય છે કે અન્ય જગ્યાએ જે સ્થળાંતર થઈ જવું અને જમીનનું ધોવાણ કહે છે મિત્રો. એટલે કોઈ જગ્યાએ શું થાય કે ખાડા પડી જતા હોય છે તો બીજી જગ્યાએ ધીમે ધીમે જમા જઈને ત્યાં શું થાય છે, ટેકરો બને છે, પહાડ જેવું પણ બને છે. અને આપણે જે ખાડા પડે છે સ્થળ તેને આપણે શું કે જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. તેને અટકાવવું મિત્રો શું જોઈએ જ તો ખેતી ફળદ્રુપ રહે છે ખેતી. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું છે કે જમીન મિત્રો પડતર જમીનોમાં શું છે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન મિત્રો છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ મિત્રો, જેમ કે અસમમાં ચાલે છે એ રીતે. અને આડબંધ આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ મિત્રો. હવે ભૂમિ સંરક્ષણની વાત કરીએ તો કે ભૂમિ સંરક્ષણની વાત કરીએ આપણે જમીન એટલે કે ભૂમિ સંરક્ષણ એટલે મિત્રો જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી, નદી જાળવવી. એટલું ખ્યાલ આવ્યું કે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા મિત્રો. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ કે વૃક્ષોની હારમાળ ઉગાવવી જોઈએ. અનિયંત્રિત ચરણને આપણે મિત્રો અટકાવવું જોઈએ. પછી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં આપણે શું કરવું જોઈએ કે પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથ મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ મિત્રો ભૂમિ સંરક્ષણ માટે. હવે જળની વાત કરીએ કે જળ સંસાધન. જળ મિત્રો તો કે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલું છે તો મિત્રો ખાલી 3% જેટલું છે મિત્રો. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ 3% છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે મિત્રો. યાદ રાખજો, પૃથ્વીનો જમીન કરતાં પાણીનું પ્રમાણ વધુ છે પણ પીવાલાયક પાણી મિત્રો ખાલી 3% છે. અને પૃથ્વીનો ત્રીજો ભાગ શું છે કે જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે મિત્રો. જળ અને જીવનની પ્રાથમિક માનવીની શું છે રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ મિત્રો ખબર છે જળ એ જ જીવન છે મિત્રો. ઓકે, એટલે એના માટે મારે વધુ કહેવાનું જરૂર નથી કે ભાઈ પાણીનો ઉપયોગ શું છે, શેના માટે આપણે જીવ. ઓકે, તો કે જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત અને જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત આપણે શું છે પૃથ્વી પર તો કે ભાઈ ખબર છે ભાઈ વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવરો, તળાવમાં ઝરણા વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધું પણ શું છે જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ છે. તેમાં મુખ્ય મિત્રો સ્ત્રોત ગણીએ ને આમાં તો નદી ગણાય. ઓકે, હા જે લખ્યા પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં નદી એ શું છે મુખ્ય સ્ત્રોત ગણી શકાય. હવે જળ તંગી તો મિત્રો પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. ઓકે, કે વધતી જતી વસ્તી, અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ, ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. આગળ વાત કરીએ એમ જ મિત્રો તે પ્રકારની ગંદકીની સફાઈ માટે પણ પાણી જરૂર છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધ્યું છે. પેયજળની અછત જોવા મળે છે મિત્રો. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર શું થઈ ગયું નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાનો મિત્રો સામનો કરવો પડે છે મિત્રો. ખબર છે કે ભાઈ વસ્તી વધશે તો પાણીની જરૂરિયાત વધવાની છે મિત્રો. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપનની વાત કરીએ મિત્રો. શેની કે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપનની આપણે વાત કરીએ મિત્રો. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે મિત્રો. આજે જે ઉપલબ્ધ છે ને જળ એ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયો નિર્માણ કરવું જોઈએ મિત્રો. ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂર છે મિત્રો. એટલે કે નદીઓના પાણીને રોકી એનો સંગ્રહ કરવો જોઈએ મિત્રો. ઓકે,
ખેતી, પછી આપણે વાત કરીએ તલાવડી વગેરેનું આપણે શું કરવું, નિર્માણ કરવું જોઈએ મિત્રો. આ સિવાય આપણે લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં શું થવું જોઈએ કે લોક ભાગીદારી વધારવી જોઈએ મિત્રો. પછી તો કે બાગ બગીચાઓ શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવી ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર શું રાખવું જોઈએ મિત્રો, દેખરેખ રાખવી જોઈએ મિત્રો. અમુક જગ્યાએ તમે જોતા હો શૌચાલયમાં મિત્રો પાણી લીકેજ હોય છે પણ કરાવતા નથી, તો એ બધું પણ નાની નાની વસ્તુ પણ ધ્યાન રાખવું જોઈએ અને પાણી બચાવવું જોઈએ. હવે ખનિજ સંસાધનની વાત કરીએ મિત્રો, તો કે વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો મિત્રો. સૌથી પહેલાં પથ્થરોનો ઉપયોગ કરતો હતો બરાબર. સૌથી પહેલાં ધાતુ કહે તો મિત્રો તાંબુ આવે મિત્રો. સૌ પહેલાં મિત્રો આપણે કરીએ કે પુરાતન પાષાણ યુગ હતું મિત્રો, એમાં સૌ પ્રથમ અગ્નિની શોધ થઈ હતી મિત્રો. ઓકે, નૂતન પાષાણમાં વાત કરીએ નૂતનમાં, તો એમાં મિત્રો શું થયું હતું તો કે ખેતી અને પૈડાની શોધ થઈ હતી મિત્રો. ઓકે, હવે વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનેલો ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવી ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો છે, ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે જો મિત્રો વાત કરીએ એમાં જ આવ્યું કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, એટલે મિત્રો પાષાણ યુગ તો આપણને ખબર છે પથ્થર, તામ્ર એટલે તાંબુ, અને તાંબુ અને કલયનું મિક્સ કરતા થયું એના એટલે શું થયું કાંસ્ય યુગ આવ્યો. પછી લોખંડમાં લોહ યુગ, અને વર્તમાન સમય કયો છે મિત્રો આપણને ખ્યાલ છે ભાઈ, અણુ યુગ કહે છે. ઔદ્યોગિક પૂછે કે વર્તમાન સમયને કયો યુગ કહે છે મિત્રો ખનિજોમાં, તો આપણે ખબર છે ભાઈ કયો, અણુ યુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું શું થયું તો કે મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે એક કદમ મિલાવવા મિત્રો આગળ વધી રહ્યું છે. હવે ખનિજ સંરક્ષણની વાત કરીએ મિત્રો, એમાં તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ મિત્રો પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે મિત્રો. જેમ કે આપણને ખબર છે કે ભાઈ પેટ્રોલિયમ પદાર્થ જોઈએ ખનિજની ખૂટી જવાના આરે આપણે આવીએ ઊભા છીએ. ઓકે, જેથી મિત્રો ખનિજોનો આપણે કેવું છે કરકસર ઉપયોગ કરવો જોઈએ મિત્રો. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની આપણી શું છે બચત જ કહેવાય મિત્રો. ઓકે, બને એટલું શક્ય હોય તો ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ મિત્રો આપણે કરવી જોઈએ, જેથી આપણે એનો શું છે કે એને વપરાશ ઉપર આપણે માપ લાવી શકીએ. હવે વન અને વન્ય જીવ સંસાધનની વાત કરીએ. વન એટલે કે માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે મિત્રો. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન છે. સાથે વન્યજીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્ત્વ દર્શાવેલું છે મિત્રો. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્ત્વ દર્શાવાય છે. હવે જંગલોનું મહત્ત્વ શું સમજીએ મિત્રો, જંગલનું શું મહત્ત્વ છે તો કે જંગલો મિત્રો આપણને શું છે કે અનેક રીતે ઉપયોગી છે. કેમ કે જંગલોમાંથી આપણને શું મળે તો કે ભાઈ સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે પણ વપરાય છે મિત્રો. તેમાંથી આપણે શું બનાવીએ કે ફર્નિચર વગેરે આપણે બનાવીએ છીએ. હવે તો કે દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે મિત્રો. શેના લાકડામાંથી તો દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયન વગેરે બનાવી શકાય છે મિત્રો. હવે જંગલમાંથી મિત્રો આપણે લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે, અને જંગલમાં રહેતી પ્રજાતિની આજીવિકાઓ પૂરી પાડે છે જંગલ. હવે જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણ પણ મહત્ત્વ વિશેષ છે મિત્રો. પર્યાવરણીય કેમ કે જંગલો આબોહવાને શું રાખે છે, વિષમ બનતી અટકાવી ભેજવાળી રાખે છે, જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવા પણ ઉપયોગી છે મિત્રો. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે, તથા જમીનનું ધોવાણ પણ થતું અટકાવે છે મિત્રો. જમીનનું ધોવાણ અટકાવવું હોય તો મિત્રો વૃક્ષો વાવવા જોઈએ. ઓકે, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શું રાખે છે, સંતુલન જાળવવામાં મદદ કરે છે મિત્રો. એટલે કે જંગલો મિત્રો રાખવા જોઈએ, જેથી કરીને શું છે કે વાતાવરણ સારું રહે છે મિત્રો. ગરમી ઓછી પડે છે, અને શું થાય છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે મિત્રો.
હવે વાત કરીએ ભારતમાં જંગલોનું પ્રમાણ મિત્રો ખૂબ જ ઓછું છે મિત્રો, યાદ રાખજો ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો સૌથી વધુ જંગલો મિત્રો ક્યાં છે? તો સૌથી વધુ જંગલ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. તો ભારતમાં વાત કરીએ સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં છે, તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ મિત્રો યાદ રાખજો, ઉત્તર પૂર્વ બાજુ એટલે કે ઉત્તર જમ્મુ કાશ્મીરથી આપણે વાત કરીએ તો પૂર્વ બાજુ અસમ, ઓકે, અરુણાચલ પ્રદેશ, એની વાત કરીએ તો કે જંગલનું પ્રમાણ કેટલું છે મિત્રો? તો કે 60%થી વધુ છે મિત્રો. કેટલું? 60%થી વધુ છે. અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ મુજબ 11.18% વિસ્તારમાં જંગલો ગુજરાતમાં આવેલા છે. વિસ્તાર જે છે શેનો? તો કે કુલ ક્ષેત્રનો તેમાં 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિના કેટલો ભાગ જંગલોમાં હોવો જ વિસ્તાર હોવો જોઈએ? તો 33% મિત્રો હોવો જોઈએ, પણ આપણી પાસે કેટલો છે? 11.18%. ઓકે, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના, કુલ જે ભૂમિ હોય એના ભાગનો 33% મિત્રો જંગલ વિસ્તાર હોવો જોઈએ, જંગલો હોવા જોઈએ, પણ આપણી પાસે 11.18 છે. ઓકે, ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું છે. પૂછવામાં ભારતમાં ઓકે જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? 23% છે. ગુજરાતમાં તો કે 11.18 કેટલા ટકા હોવું જોઈએ ભૂમિભાગનો જંગલ, ભૂમિભાગમાં જંગલો હોવા જોઈએ? તો 33% મિત્રો. ઓકે, વન સંરક્ષણ, તો કે વન સંરક્ષણની વાત કરીએ કે આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે મિત્રો. ઓકે, ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ મિત્રો. અત્યારે જે આપણે જોઈએ છીએ કે જ્યાં ખેતરો ત્યાં લોકો ખેતરો વેચીને ત્યાં ફ્લેટો બને છે, મકાનો બને છે મિત્રો, એના કારણે જંગલો પણ નષ્ટ થઈ રહ્યા છે. ઓકે, અને જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો, ઇમારતી લાકડું મેળવવું, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે મિત્રો. અત્યારે જે મકાનો ફ્લેટો બની રહ્યા છે મિત્રો, પહેલાં શહેર પૂરતા હતા, અત્યારે ગામોમાં પણ એ બનતા ગયા છે. એના કારણે જંગલોનો નાશ થાય છે મિત્રો. લોકો ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે પણ શું કરે છે કે વૃક્ષોનો નાશ કરે છે, જંગલોનો. ઇમારતી લાકડું મેળવવા માટે પણ એ લોકો શું કરે છે? તો કે જંગલોનો નાશ કરે છે મિત્રો. અને જંગલોના આડેધડ વિનાશની કેટલાક માઠા પરિણામો ભોગવવા પડે છે. તો મિત્રો જોઈએ કયા? તો કે પ્રદૂષણમાં મિત્રો વધારો થાય છે, વરસાદનું શું થાય છે? પ્રમાણ ઘટવું, દુષ્કાળ, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકતાની મૂળભૂત શું છે? ફરજ છે. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. હવે વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે મિત્રો, કે શું? તો કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણની જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ મિત્રો. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ મિત્રો. પડતર જમીનમાં આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, જેથી એમને ખબર પડે. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. હવે મિત્રો આ ધ્યાન રાખીએ. તો કે 21મી માર્ચ, તો કે 21મી માર્ચ વિશ્વ વન દિવસ મિત્રો. ઓકે, 5મી જૂન તો ખબર જ છે બધાને કે વિશ્વ પર્યાવરણ દિવસ મિત્રો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ વન દિવસ પૂછે તો 21મી માર્ચ. 4 ઓક્ટોબર તો શું છે? વન્ય પ્રાણી દિવસ. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ. તો કે 5મી જૂન તો વિશ્વ પર્યાવરણ દિવસ. 21મી માર્ચ તો વિશ્વ વન દિવસ. અને 29મી ડિસેમ્બર તો જૈવ વિવિધતા દિવસ. તો 29 ડિસેમ્બરે મિત્રો શું છે? તો કે જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. વન્ય સંસાધનની વાત કરીએ મિત્રો, તો કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે મિત્રો. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. તો સમજીએ તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આપણને શું જોવા મળે છે? તો કે કાશ્મીરી મુર્ગ મિત્રો.
જંગલી બકરીઓ જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૂર્ગ ક્યાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમમાં આપણને ખબર છે કે ભાઈ હાથી જોવા મળે છે. એક સિંગી ગેંડો ખબર છે કે શું ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે મિત્રો? વિશિષ્ટ પ્રાણી જે અસમ અને પશ્ચિમ બંગાળમાં દલદલી ક્ષેત્રમાં જતો. એક સિંગી ગાંડો ક્યાં? તો કે પશ્ચિમ બંગાળ આપણે કહીએ અને મોસ્ટ અસમમાં જોવા મળે છે. અને વાત કરીએ આગળ મિત્રો કે કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડો જોવા મળે છે. શું જોવા મળે છે? ઘુડખર. એને આપણે શું કહે છે? જંગલી ગધેડો કહીએ છીએ મિત્રો. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ મિત્રો, ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે મિત્રો. ઓકે, સિંહ, દીપડો અને વાઘ. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે મિત્રો. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્ર વગેરે જોવા મળે છે. અને રોયલ બેંગાલ ટાઈગર, બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. કયો? તો કે રોયલ બેંગાલ ટાઈગર એ બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલમાં આપણને ખબર છે શું જોવા મળે છે મિત્રો? રીંછ, જે આપણે બાજુ પિક્ચરમાં જોયું. દાંતા, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. હવે દાંતાને મિત્રો ક્યાં આવેલું છે? તો કે બનાસકાંઠામાં આવેલું છે. ઓકે, હવે રતનમહાલ દાહોદ ખ્યાલ છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ. જો ગુજરાતનું કયું સરોવરમાં યાયાવર પક્ષીઓ જાણીતા છે, જોવા મળે છે? તો નળ સરોવર મિત્રો. ઓકે, જે અમદાવાદમાં આવેલું એવું કહી શકાય. સુરખાબ અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડરમાં. અને સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી શું છે મિત્રો? તો કે સુરખાબ. ઓકે, જેને આપણે ફ્લેમિંગો પણ કહે છે. ઓકે, આ ઘોરાડ પક્ષી આપણે જોઈ શકીએ છીએ. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે મિત્રો. જો હવે આ ધ્યાન રાખજો. શું? તો કે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, એટલે આ યાદ રાખવા જોઈએ કે સાલ્મન, મેકરલ, બુમલા આ શું છે? તો કે એક માછલીની પ્રજાતિઓ છે મિત્રો. ઓકે, ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં આપણને શું જોવા? લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો કે હિમાલયના શીતવનોમાં. એટલે લુપ્ત થતું વન્ય જીવન મિત્રો, લુપ્ત થતું વન્ય જીવન છે તો ગુજરાતમાં જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે મિત્રો. ગુજરાતના જંગલમાંથી શું થઈ ગયું છે? કે વાઘ લુપ્ત થયો અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ, ઘડિયાળ એટલે કે ઘડિયાળ મગર જે કહે છે. ઓકે, પછી ગંગેર, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. તો કયા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે? તો કે ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ મગર મિત્રો. અને ગંગેર ડોલ્ફિન, ડોલ્ફિન પણ કઈ? તો કે ગંગેર ડોલ્ફિન લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જલબિલાડી અત્યારે શું છે? સંકટમાં છે મિત્રો. જો આ લાલ પાંડા જે હિમાલયમાં આપણે જોવા મળે છે મિત્રો. આ આપણે જો ઘડિયાળ જે પણ લુપ્ત થવાના આરે છે મિત્રો. આ ગંગેર ડોલ્ફિન પણ લુપ્ત થવાના આરે છે. નર્મદા, સાબરમતી, તાપીમાં પણ જળબિલાડીમાં અત્યારે શું છે મિત્રો? આપણે જોયું સંકટ જોવા મળે છે. હવે આગળ વાત કરીએ વન્ય જીવન સંરક્ષણ મિત્રો. વન્ય જીવન સંરક્ષણની વાત કરીશું મિત્રો. તો કે વન્યજીવન સંરક્ષણની વાત કરીએ મિત્રો કે સદીઓથી વન્યજીવના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટે મિત્રો કાયદા કર્યાવાની નોંધ ઇતિહાસમાં આપણે જોવા મળી છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટા ભાગમાં રાજ્યોમાં શું છે કે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરે છે મિત્રો. અહીંયા યાદ રાખવા જેવું છે કે સમ્રાટ અશોકે વન્યજીવના સંરક્ષણ એટલે કે રક્ષણ માટેના કાયદા કર્યાની આપણે ઇતિહાસમાં નોંધ મળી છે. તો કયો રાજા પૂછાય? તો સમ્રાટ અશોક. હવે વન્ય સંરક્ષણ માટે નીચે મુજબનો કાયદા પગલાં આપણે લેવા જોઈએ વન્યજીવ સંરક્ષણ માટે. એક તો ખબર છે કે શિકાર પ્રવૃત્તિને મિત્રો આપણે અટકાવવી જોઈએ, કડક અમલ કરાવવો જોઈએ. ઓકે, આ એક જોયું. આપણે શું કહેતું કે વન્યજીવોને મિત્રો આપણે ગણતરી સમયાંતરે કરવી જોઈએ. ઓકે, એ જોયું કે
આપણે એમને વન્યજીવોને કુદરતી સંરક્ષણ પણ પૂરું પાડવું જોઈએ અને જંગલનો વિનાશ થતો અટકવો જોઈએ. લોકોને આ વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. વન્યજીવ સંરક્ષણની એમને સમજ આપવી જોઈએ મિત્રો. પછી છે કે જંગલમાં લાગતી આગને ડામવા આપણે ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવોને તબીબ સારવાર મળે તેવા પણ પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોને વિકાસ કરવો જોઈએ મિત્રો. ઓકે, પ્રચાર પ્રસાર આપણે જે અત્યારે કહે છે ને અભયારણ્યોને એ આના માટે છે એમનો વિકાસ કરવા. પછી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ મિત્રો લાવવી જોઈએ. ઓકે, વન્યજીવ સંદર્ભે વન્યજીવની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. રણ પ્રદેશનું જીવન મિત્રો. રણ પ્રદેશનું જીવન તો કે સહારાનું ગરમ રણ મિત્રો. યાદ રાખીએ, સહારાનું ગરમ રણ તો એ વિશ્વનું મિત્રો સહારાનું ગરમ રણ છે ને મિત્રો, વિશ્વનું સૌથી મોટું રણ છે. તો વિશ્વનું સૌથી મોટું રણ તો કે સહારાનું ગરમ રણ. ઓકે, આ રણ ઘણું વિશાળ છે. સહારાની આબોહવા ગરમ અને કેવી હોય છે? શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે મિત્રો. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન મિત્રો જો 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે દિવસમાં મિત્રો, વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં. અને રાત્રિનું તો મિત્રો 0 સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે મિત્રો. ઓકે, આ જોયું આપણે કે રાત્રિ દરમિયાન 0 સેલ્સિયસ જેટલું નીચું અને દિવસમાં સમજીએ તો 50 સેલ્સિયસ સુધી હોય છે, પહોંચી જાય છે. વનસ્પતિ મિત્રો આ એક મેપ છે. ઓકે, જે આપણે જોયું છે કે આ રહ્યું સહારાનું રણ છે મિત્રો. આ આખું સહારાનું રણ જ છે મિત્રો. ઓકે, એ ક્યાં આવેલું છે મિત્રો? તો આપણે એક બી વાત કરીએ કે સોરી આ મિત્રો હું ભૂલી ગયો. સહારાનું રણ મિત્રો ક્યાં આવેલું છે? તો કે આફ્રિકામાં આવેલું છે. પૂછાય સહારાનું રણ ક્યાં આવેલું છે? આફ્રિકામાં. વિશ્વનું સૌથી મોટું ગરમ રણ છે. ઓકે, વનસ્પતિની પ્રાણી જગતની વાત કરીએ. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ મિત્રો, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે મિત્રો. ઓકે, એ આપણે જોઈએ. અને રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ ઝરખ રણના વીંછી, કાચિંડા, રણની ઘો અને સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે. આ આફ્રિકા ખંડ છે મિત્રો. ઓકે, સહારાનું રણ આફ્રિકા ખંડ. હવે સહારાનું રણ મિત્રો આ જોઈ શકીએ છીએ. ખજૂરના વૃક્ષો આપણે જોઈએ છે, ખનિજ તેલ, એટલે કે પારંપરિક માટીના ઘરો. હવે લોકજીવનની વાત કરીએ મિત્રો કે સહારાની વિષમ આબોહવા પણ લોકજીવનને ધબકતું જોવા મળે છે. જેમાં મેદુઇન, ટુઆન રેંગ અને બર્બર જેવી જનજાતિઓ લોકો વસે છે મિત્રો. ત્યાં કેવી જનજાતિઓ વસે છે મિત્રો એ આપણે જોઈ કે બેદુઇન, ટુઆન રેંગ અને બર્બર જેવી જાતિઓ વસે છે. મોટે ભાગે તેઓ શું કરે છે? ઘેટા, બકરા અને ઊંટ જેવી પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણના જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને શું તો કે ઘઉં જેવા પાકો લેવાય છે. વાત કરી કે સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે મિત્રો. સહારાના રણ વિસ્તારમાં શું મળે છે? તો કે ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાં લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોમાં લોકજીવન ખૂબ મોટો ફેરફાર થાય છે. ઓકે, કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશોમાંથી ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. હવે લદ્દાખનું રણની વાત કરીએ મિત્રો, જે આપણા ભારતમાં આવેલું છે. તો કે ભારતની ઉત્તરે મિત્રો લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેને ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે તેના ઉત્તરે મિત્રો કારાકોરમ શ્રેણી અને ઉત્તરે અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે મિત્રો. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળીની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે માઇનસમાં હોય છે મિત્રો. -30 સેલ્સિયસથી પણ નીચે હોય છે મિત્રો. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. હવે આપણે વાત કરીએ લદ્દાખને ખાપા ચાન. જો મિત્રો મોસ્ટ આઈએમપી કે લદ્દાખને ખાપા ચાન પણ કહે છે. તો કે કોને ખાપા ચાન પણ કહે છે? તો કે લદ્દાખને, જેનો મતલબ થાય છે હિમભૂમિ. ઓકે, હિમભૂમિ. ખાપા ચાનનો મતલબ શું થાય છે? હિમભૂમિ. વનસ્પતિ અને પ્રાણી જીવન.
મિત્રો વનસ્પતિ અને પ્રાણીજીવની વાત કરીએ તો કે લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઊંચી વનસ્પતિ છે મિત્રો. અહીંયા શું જોવા મળે છે? ટૂંકું ઘાસ જોવા મળે છે. અહીંયા પાલતુ જાનવરો ચરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પ્લોપનું વૃક્ષ જોવા મળે છે. મિત્રો લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જોવા મળે છે કે દેવચકલી પૂછવામાં આવે ત્યાં શું છે તો દેવચકલી, રેડ સ્ટાર્સ, ચુકર, ગ્રેડલા, સ્નો પાર્ટ જેને બરફનું તેતર કહે છે, તિબેટનો સ્નોકોક, રાયવન અને હપ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં મિત્રો હિમદીપડો પૂછવામાં હિમદીપડો, લાલ લોમડી, માર્મોટ એટલે કે મોટી ખિસકોલી, ઓકે, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલયન તાહર જોવા મળે છે. દૂધ અને માંસ મિત્રો આ એક યાદ રાખવાનું કે હિમદીપડો ક્યાં તો કે લદ્દાખમાં. દૂધ અને માંસ જેવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર પણ બનાવે છે. ઓકે, ઘેટા બકરા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવે છે. મિત્રો આ જોઈએ લદ્દાખના ખેતરો મિત્રો જોઈએ છે. ઓકે, અખરોટનું વૃક્ષ જોઈ લો મિત્રો. ઓકે, લોકો તો કે લદ્દાખ અને પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું. લોકો એટલે કે લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન તિબેટિયન લદ્દાખી પ્રજાતિ લોકો વસે છે. કેવા? ઇન્ડો આર્યન તિબેટિયન લદ્દાખી, જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. મિત્રો યાદ રાખજો, કયા તો કે બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે, રો તો પૂછે હેમિસ, પછી થિક્સે અને રો વગેરે મઠો ક્યાં આવેલા છે તો કે લદ્દાખમાં આવેલા છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાટા, વટાણા વગેરેની ખેતી થાય છે. મિત્રો મહિલાઓ ઘરકામ, ખેતીકામ સાથેના નાના વ્યવસાય જેવા કે દુકાન કરી ગરમ કાપડ વણું વગેરે પણ કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવા કારણે નાના તિબેટ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તિબેટિયન સંસ્કૃતિનો બહોળા ફેલાવાના કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, કારણ કે ત્યાં જે તિબેટિયન લોકો છે સંસ્કૃતિ, એ લોકો ત્યાં વધારે બહોળા પ્રમાણમાં ફેલાયેલા છે, એના માટે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ મઠની જો બૌદ્ધ મઠ આપણે જોયું અહીંયા મિત્રો. ઓકે, હવે ખરુદુંગલા. ઓકે, હવે અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંના લોકોની મિત્રો કેવું છે કે રોજગારી માટે મિત્રો લોકો પ્રવાસન ઉદ્યોગો સાથે જોડાયેલા છે, કારણ કે અહીંયા દેશ વિદેશના લોકો ફરવા આવે છે મિત્રો, એટલા માટે. અહીંના મઠો ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવા લાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો, ધાર્મિક અનુષ્ઠાનો જોવા જેવા છે મિત્રો. ઓકે, આમ લદ્દાખનું જીવન કેવું છે? એક અદ્ભુત છે. હવે આ ખરુદુંગલા જોઈએ છે મિત્રો, જે લદ્દાખમાં જો ખરુદુંગલા. લદ્દાખનું મુખ્ય શહેર કયું છે મિત્રો? લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે, જે હવાઈ જમીન માર્ગે જોડાયેલું છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો મિત્રો? કે નંબર 1A પસાર થાય છે. આધુનિકરણની અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે, છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન એ લોકો શું કરે છે? વિતાવે છે. મિત્રો લદ્દાખનો પારંપરિક પહેરવેશ આપણે જોઈ શકીએ મિત્રો, એમનો પહેરવેશ કેવો છે મિત્રો. ઓકે, હવે વાત કરીએ આગળ કે કચ્છનું રણ મિત્રો. ગુજરાતની રાજ્યની ઉત્તર પશ્ચિમે કચ્છનું રણ આવેલું. ક્યાં? ઉત્તર પશ્ચિમે કચ્છનું રણ આવેલું છે. ઓકે, કચ્છની રણની પશ્ચિમે શું પાકિસ્તાન દેશ અને ઉત્તરે પૂર્વ રાજસ્થાન રાજ્ય આવેલું છે. તેના બે ભાગ આપણે પાડી શકીએ છીએ મિત્રો, કચ્છનું નાનું અને મોટું રણ. ઓકે, તો વિસ્તાર જે ખંડીય છાજલી ઉંચકાવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. ઓકે, રણ વિસ્તાર છે ને, વિસ્તાર જે ખંડીય છાજલી ઉંચકાવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. ઓકે, અહીંની આબોહવા કેવી હોય મિત્રો? ગરમ અને શુષ્ક હોય છે. ઓકે, વનસ્પતિ અને પ્રાણીજીવનની વાત કરીએ તો કચ્છમાં મિત્રો શું છે કે કચ્છમાં મિત્રો કયો વિસ્તાર જો? બંને વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા અહીંયા શું ઉગાડવામાં આવે છે? તે ગાંડા બાવળાના વૃક્ષો મિત્રો વાવવામાં આવ્યા છે. કચ્છના મોટા રણમાં શું જોવા મળે છે? સુરખાબ, જે ફ્લેમિંગો કહે છે, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી મિત્રો લુપ્ત થવાની અત્યારે આરે છે. અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડો, નીલગાય, સોનેરી, વિશાળ હેણોતર, નાર, જરખ, ચિંકારા, કાળિયાર વગેરે પણ જોવા મળે છે. ઓકે, હવે લોકજીવનની વાત કરીએ મિત્રો તો કે લોકજીવન, કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે મિત્રો. અહીંના લોકો શું છે કે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારો અને ઝીંગા પકડવાનું વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ અને નાળિયેર, કચ્છી કેસર
કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે મિત્રો. અહીંનો મુખ્ય ખેતી પાક શું છે તો કે બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ, મિત્રો ભરત ગૂંથણની વાત કરીએ તો કે હસ્તકલાના વ્યવસાયમાં પણ જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસની રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ મિત્રો ઝડપથી વિકાસ પામે છે મિત્રો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ધોરડો અભયારણ્ય ઘણા બધા ત્યાં આવે છે જોવા. તેમાંથી પણ અનેક લોકો શું છે કે રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિને કારણે પેરાગ્લાઇડિંગ, મિત્રો શું છે તો કે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી છે મિત્રો. આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઓકે, અને જોઈએ મિત્રો આજે આપણે સંસાધનો મુખ્ય કેટલા ભાગમાં, તો આપણે જોયું કે ભાઈ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સિંચાઈના તો તમામ છે મિત્રો. ભારતમાં સૌથી વધુ જંગલો આપણે જોયું કે અંદમાન નિકોબારમાં જોવા મળે છે મિત્રો. ઓકે, નીચેમાંથી કોઈ પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે તો ખબર છે કે ભાઈ સુરખાબ જોવા મળે છે. ઓકે, લદ્દાખનું કોઈ વિશેષ પ્રાણી, તો આપણને ખબર છે કે ભાઈ શું છે, લદ્દાખનું વિશિષ્ટ યાક જોવા મળે છે મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ચેપ્ટર 15માં. ઓકે, આગળ આપણે ટોટલ 14 ચેપ્ટર પતા મળીશું લોકશાહીમાં સમાનતા. મિત્રો આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપના બને તો વધારે શેર કરજો મિત્રો. ઓકે, અને લાઇક કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.